નમસ્કાર મિત્રો, ખેડૂત વેધર અપડેટ 24માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 1 ઓગસ્ટ 2026ના ગુજરાતના તાજા હવામાન અપડેટ સાથે હાજર છીએ। રાજ્યમાં ચોમાસું સક્રિય છે અને આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। 2 ઓગસ્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં કેવું હવામાન રહેશે એની વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે। કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। વધુમાં વાત કરીએ મિત્રો તો અત્યંત ભારે વરસાદની ચેતવણી અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। ભારેથી અતિ ભારે વરસાદની વાત કરીએ તો કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, જામનગર, અમરેલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।